હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનાર સ્કોલરશિપ પરીક્ષા એટલે કે CGMS જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા। બરાબર, તો આ પરીક્ષાનું રિઝલ્ટ આવી ચૂક્યું છે જે 4/4/2026ના રોજ લેવાઈ હતી। બરાબર, તો તમે આ જે CGMSની પ્રોવિઝનલ આન્સર કી એન્ડ ફાઇનલ આન્સર કી આવી ચૂકી। તમે કેટલાક ટીક માર્ક્સ કર્યા હશે પણ તો એ તમને કન્ફ્યુઝ હશે અને બરાબર, તો આજે તમે એનું ફાઇનલી રિઝલ્ટ જોઈ શકો છો 2 ડેઝ। બરાબર, આજની તારીખમાં એટલે કે 28 તારીખના રોજ। બરાબર, તો હવે દેખવા જઈએ તો આ જે તમારે રિઝલ્ટ કઈ રીતે જોવાનું છે એની વાત કરીશ। તો આજે તમે સૌપ્રથમ રાજ્ય સેબ ગૂગલમાં જઈને સેબ એક્ઝામ એમ લખશો યા ક્રોમમાં જઈને લખી દેશો। બરાબર, તો એના પછી તમારે આવા ઇન્ટરફેસવાળી એક વેબસાઇટ આવી જશે સૌથી ટોપ નંબરની। આ વેબસાઇટને તો તમે ઓળખો જ છો, મને ખબર છે। તો આની પર જઈને તમે અહીંયાથી સીધા અહીંયા જઈને આ પહેલું ઉપરનું આ સ્ક્રોલ કરવાનું અને અહીંયાથી આ જે ઉપર આપેલી લિંક છે આની પર ટિક કરવાનું રહેશે। અને એમ નહીં કરશો તો કેટલાક ઉમેદવારોએ સ્વિફ્ટ ચેટ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી છે, તેમાંથી પણ સીધું થશે। બરાબર, તો હું તમને એ કઈ રીતે થાય છે, હવે આ જે વસ્તુ થાય છે એની અંદર તમને સીધું રિઝલ્ટ મળી જવાના છે। બરાબર, હા, તમારો નંબરની ને એ બધી જરૂર પડશે પણ કદાચ જે ટીચર દ્વારા જો મેળવવામાં આવશે તો ટીચર દ્વારા આખું પર્સનલી સ્કૂલનું કે આખા ક્લાસની અંદર કેટલા વિદ્યાર્થીઓએ એક્ઝામ દીધી હતી। બરાબર, અને ટોટલીનું પર એક વિદ્યાર્થી દીઠ કે કાં તો પછી જનરલ આખી PDF લેવી છે એ આખા વર્ગની એ રીતે મળી શકે છે। બરાબર, હવે અહીંયા આપણે આ તમે અહીંયા જશો એટલે અહીંયા હું અહીંયા ક્લિક કરું છું તો એક QR જેવું ખુલી જશે। આ QR છે, આને સ્કેન કરશો તો પણ તમે રિઝલ્ટ સુધી પહોંચી શકો છો। અને આ QRને સ્કેન કરવામાં હું થોડો નાનો કરી દઉં છું, કદાચ તમે ટ્રાય કરી શકો એટલે। ઓકે, અને કદાચ એમ લાગે છે તો પછી તમારે આ રીતે જવાનું અને પછી આ ઉપર આપેલી એક લિંક છે આ, બરાબર, મેં આને પ્રેક્ટિકલ ઓલરેડી કરી દીધું છે। હવે આ લિંક છે આની પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે સીધા તમને સ્વિફ્ટ ચેટમાં લઈને પહોંચી જશે, ક્યાં આનું રિઝલ્ટ છે ત્યાં। બરાબર, ત્યાં જઈને પણ તમે એનું પરિણામ જોઈ શકો છો। એન્ડ કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા, કેટલા માર્ક્સે પાસ થવાય, કેટલા ગુણ હોય ત્યારે પાસ ગણાશે અને કોને કેટલા ઉમેદવારોને આ યોજનાનો લાભ મળશે, ક્યારે આદર્શ નિવાસી શાળામાં જઈ શકાશે, આ ટોટલી પ્રશ્નોનો આપણે અહીંયા વિગતવાર આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। બરાબર, તો જોડાયેલા રહેજો આપણી ચેનલ પર। જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। આવા જ વિડીયો આપણે સાથે મુલાકાત આપણી થતી રહેશે। ઓકે, હવે જે આ નોટિફિકેશન જાહેર કરી દેવામાં હતું એ 27 તારીખમાં તો પરફેક્ટ છે, એ વાત સાચી છે, પણ આની અંદર કેટલા ઉમેદવારોને લાભ મળી શકશે તો આપણને હું તમને અહીંયા વાત કરી દઉં કે જે મેરિટમાં આવનાર ઉમેદવારો છે એ 25,000 જેટલા ઉમેદવારોને લાભ મળી શકે। ઓલ ઓવર ગુજરાતની વાત કરું છું, હા, કોઈ જિલ્લાની વાત નથી કરતો। હવે શું છે કે એની અંદર 25,000 જેટલા વિદ્યાર્થીઓ ક્યારે કેટલા હોય માર્ક્સ હોય ત્યારે મેરિટમાં આવશે કે આવી ગયા હશે કે વગેરે। બરાબર, એ તો તમે સીધું ડાઉનલોડ કરશો એટલે તમને આઈડિયા આવી જશે, પણ તમને કટ ઓફ કહી દઉં છું, આનું કટ ઓફ કહી દઉં છું કે કેટલે સુધી હશે ત્યારે એ થશે। તો જનરલી અહીંયા આ સ્ક્રીનશોટ છે, આનો તમે પાડી શકો છો તો કેટલેથી કેટલે ગુણવાળા કેટલા છે। હું આની વિગતવાર વાત કરવા જઈશ તો વિડીયો બહુ લાંબો બની જશે એવું મને લાગે છે। હું થોડું ઝૂમ કરી દઉં છું એન્ડ તમે હવે સ્ક્રીનશોટ આનો પાડી લીધો હશે તો એ તમને થોડી હિન્ટ દઈ દઉં છું। બરાબર, એન્ડ કે આમાં કેવું છે કે જે આ 55થી ઉપરના ગુણ ધરાવનાર વિદ્યાર્થીઓ છે, બરાબર, આ 55થી ઉપરના ગુણ ધરાવનાર વિદ્યાર્થીઓ છે એની અંદર આવતા જો 55 કે તેથી વધુ SC ST એટલે કે રિઝર્વેશન કેટેગરીવાળા, બરાબર, અહીંયા OBCનો આપણે ઉલ્લેખ કર્યો નથી। તો જે છે એ આ જે ઉમેદવારો છે આ ઉમેદવારો આ OBCને ઓલરેડી જનરલની હારે જ સરખાઈ દેવામાં આવે છે। હવે જે આ ઉમેદવારો છે એને પાસ ગણી લેવામાં આવશે। બરાબર, હવે પાસ થવા માત્રથી તમને પણ આ કોઈ પ્રકારનો લાભ મળી જતો નથી। એન્ડ પછી દેખવા જઈએ તો આપણે 60% કે તેથી વધુ ગુણ લાવતા એટલે 60 માર્ક્સ છે કે તેથી વધુ ગુણ લાવનાર છે એ બધા ટોટલી ઉમેદવારો અહીંયા સુધી કે આ જે આપણે પહોંચી ગયા ને આ 110થી 114ની અંદર આવેલો આ ધુરંધર, બરાબર, આ બધા સંપૂર્ણ ધુરંધરો છે આ પાસ થયેલા, આ ટોટલીને આટલે સુધી આપણે પાસ ગણી લેવામાં આવશે। એમાં OBC કેટેગરી હશે કે કા પછી જનરલ કેટેગરી હશે। બરાબર, આની અંદર વધુ માર્ક્સ લાવનાર SC ST કેટેગરી એ તો હશે, એ તો છે જ। બરાબર, હવે તમને આની થોડીક વિગત વાત કરી દઉં। સંખ્યામાં કેટલા ઉમેદવારો પાસ થયા છે તે તો અહીંયા વાત કરી દઈએ તો આ પરિણામની અંદર દેખવા જઈએ તો શાળાઓની અહીંયા વાત નથી કરતા। બરાબર, કેટલી શાળાઓને શું થયું એમ, પણ 50% કે તેથી વધુ ગુણ લાવનાર
બરાબર, 50% કે તેથી વધુ ગુણ લાવનાર એટલે કે 60 ગુણથી વધારે લાવનાર વિદ્યાર્થીઓ, બરાબર, કેટલા 39,696 જેટલા છે, બરાબર. એટલે આ સંખ્યા આપણે 30,000 કરતાં વધી જાય છે, બરાબર, 30 કરતાં વધે છે ને એન્ડ, એટલે અહીંયા પાછું આપણે કટ થશે, બરાબર. હવે અહીંયા વાત આવે છે 60 ગુણવાળા છે અને એની અંદર બીજા પ્લસ આની અંદર ઉમેરાશે, બરાબર, આ રીતે છે. હવે અહીંયા હું તમને એની વિગતવાર અહીંયા વાત કરી દીધી છે. આપણે નોંધની અંદર ચોખ્ખું કહી દીધું છે કે હાલ કામચલાઉ મેરિટ છે, આ પ્રથમ મેરિટ છે, એની અંદર જો 60% કે વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ છે, બરાબર, આ 60 ગુણ છે કે એનાથી વધુ મેળવનાર ગુણ છે કે એ કઈ કેટેગરીના? જનરલ કેટેગરીના, બરાબર. તો આ ઉમેદવારોને પાસ ગણવામાં આવશે. કા એસસી કેટેગરી છે, એસટી કેટેગરી છે, બરાબર, માટે 55 કરતાં વધુ ગુણ મેળવનાર એટલે કે 55 કાં તો તેથી વધારે ગુણ મેળવનાર એનો વિદ્યાર્થીઓનો આ યાદીની અંદર સમાવેશ થયેલો છે. તમે એમ કહેશો સર યાદી જોઈએ છે તો યાદી આની જનરલ તમને નહીં મળશે, તમારે આની હા એ છે કે ઉપલા લેવલ સુધી યાદી હશે પણ અહીંયા તમને નહીં મળી શકે. અહીંયા તમારે માત્ર તમારા સ્કૂલ કે ક્લાસ સીમિત સુધી યાદી મળી શકે છે. આ સ્કોલરશિપ પરીક્ષા છે. આ સ્કોલરશિપ પરીક્ષાની આપનારને અન્ય એજન્સી કોઈ પણ પ્રશ્ન જણાય તો માર્ક્સ ઘટાડો વધારો કરી શકાશે આવી ભવિષ્યવાણી કરી દેવામાં આવી છે, બરાબર. એટલે કે આ યાદીમાં પ્રવેશ મેળવેથી તમને સ્કોલરશિપ મળી જશે કાં તો આદર્શ યુનિવર્સિટી શાળામાં પ્રવેશ મળી જશે એનો દાવો કરી શકાશે નહીં. હવે તમને વાત કરી દઉં કે આપણા જે આ ઉમેદવારો છે એ 25,000 ઉમેદવારો છે, એમને 25,000 ઉમેદવારોને કયો લાભ મળવાનો છે? તો 9મા ધોરણથી માંડીને 12મા ધોરણ સુધી ભણવા માટેની સ્કોલરશિપ. કોઈ સારી સ્કૂલની અંદર એ લોકો એમાં જશે તો એની અંદર સ્કોલરશિપ મળશે, એનું એજ્યુકેશન ફી ભરવામાં આવશે, બરાબર. એટલે ત્યાં સુધી આ બાળકો ફ્રી ઓફ કોસ્ટ ભણી શકશે, બરાબર. હવે પછી વાત આવી છે કે નહીં ભાઈ અમારે તો આ સ્કોલરશિપવાળું નથી બટન પસંદ કરવું ને અમારે તો શું કરવું છે? આદર્શ નિવાસી શાળામાં જવું છે. તો નો ડાઉટ્સ એમાં પણ આદર્શ નિવાસી શાળાઓ આપણે આપી દીધેલી છે. અહીંયા ક્યાંય જ ઓરિજિનલ નોટિફિકેશનમાં વાત કરી દીધી છે, બરાબર. એમણે આદર્શ નિવાસી શાળાઓની સંખ્યા બતાવી દીધી છે કે આટલી આદર્શ નિવાસી શાળાઓ છે ને એની અંદર તમે એડમિશન લઈ શકો છો. તે વખતે જ્યારે ત્યારે તમારે આનું રિઝલ્ટ આવ્યા પછી જ્યારે ફરી પાછું ઓનલાઈન કરવાનું થશે જે તે સમયે તે વખતે તમારે આ આદર્શ નિવાસી શાળાવાળું બટન પસંદ કરવાનું રહેશે તો તમને આદર્શ નિવાસી શાળાની અંદર. હવે એ પ્રશ્ન ક્યારે થશે, આ પ્રોસેસ ક્યારે ચાલુ થશે તો તમને ખબર જ છે કે આપણે 6ઠા મહિના સુધીની રાહ દેખવી પડશે. એટલે અત્યારે તો 5માની પણ એન્ટ્રી થઈ નથી, બરાબર. તો એટલે આપણે ખાસો આમ 45 દિવસ છે પછી આ પ્રોસેસ થશે. પણ એવું નહીં વિચારી લેવાનું કે આપણે 45 દિવસે જાગીશું, વચ્ચે જાગતા રહીશું તો તમને આની પ્રોસેસ છે એની તમને ખબર પડી રહેશે. અને આ જે આની માહિતી આવશે હું આપણી ચેનલ પર અવશ્ય મૂકવાની કોશિશ કરીશ. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને આ CGMSને આના લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરશો તો હું શક્ય એટલો પ્રયત્ન તમને જવાબ આપવાનો 100% કરીશ. ફરી મળી